એક નંબર નજારો છે. એટલા માટે ખાસ આપણે છે ને સ્પેશિયલ ફરવા માટે જ આવ્યા, કારણ કે તુલસી આ ગિરનાર સીડ્યા હતા તે એના પાસે આયા અત્યારે. હાલો, જય માતાજી મિત્રો, કેમ છો? આયો તમે બધા મજા મળશો. તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ, અત્યારનું ચોમાહાનું વાતાવરણ છે ને અમે લોકો નીકળી ગયા તુલસી શ્યામ દર્શન કરવા માટે જઈ, કારણ કે વાતાવરણ ચોમાસાનું હોય તો આપણે ગીરનો નજારો જોવાની મજા આવે. તો રેજો મિત્રો વિડીયોમાં, અને તમને હું ગીરનો નજારો પણ અત્યારે બતાવું કે કેવું વાતાવરણ છે. જો મિત્રો આ રીતની આપણી ગાંડી ગીર છે હો, ઘટે કાંઈ. જો આવો નજારો છે મિત્રો ગીરનો. તો મિત્રો હજી રેજો વિડીયોમાં. ઘણા સમય પછી આપણે બ્લોગ બનાવીએ છીએ, કારણ કે બ્લોગ હમણાં બનાવતો જ નથી હું. તો રેજો વિડીયોમાં. તો મિત્રો અત્યારે અમે અહીંયા તુલસીશ્યામ પહોંચી ગયા, તો હવે દર્શન કરવા જઈ. ને આ નજારો છે મિત્રો તુલસીશ્યામનો, ને સામે. તો મિત્રો દર્શન કરી લીધા, બરોબર. હવે એમાં કેમેરો અલાઉડ નથી એટલે આપણે તમને મેં દર્શન ન કરાવ્યા. તો મેં દર્શન કરી લીધા. હવે થોડી વારમાં આપણે સામે ડુંગર છે ત્યાં પણ જવાના છે. ને અત્યારનું વાતાવરણ તમને અહીંથી બતાવું, એક નંબર. આવી રીતનો છે ભાઈ તુલસીશ્યામનો નજારો. આ મંદિર છે. મિત્રો હવે અમે જઈએ ઉપર. તો રહ્યો તમે વિડીયોમાં એન્જોય કરો, અને અમે પણ તમને આવું બધું બતાવતા રહીશું. જો આ આપણે સીડી આવી ગઈ ચડવા માટેની. આ ગિરનાર સીડ્યા હતા તે એના પાસે આયા. અત્યારે તો આ હોતી ને ભારી તો પડી જાય હો, કારણ કે આના દાદરા છે ને બધા આમ છે. ગઈ ને ડિસ્પ્લે. તો અત્યારે છે ને લગભગ 11, પોણા 11 જેવું છું, ને અમે અત્યારે જઈએ ઉપર દર્શન કરવા માટે. પછી આપણે નીચે આવી અને પછી પ્રસાદી લેવા જાઉં. આ નજારો આવે જો અહીંથી, એક નંબર નજારો છે. કેમ થાક લાગ્યો ને અટાણમાં? તને ગિરનાર ચડવામાં કઈ વાંધો નતો આવે ને? તો મિત્રો આ છે ને આરામ કરવા માટેની સુવિધા છે. જો હજી આટલું છે બધું. તો મિત્રો અમે નીચે ઉતરી ગયા, ઓલ પણ દર્શન કરવા ગયા હતા ઉપર ડુંગર, પ્રસાદી લેવા માટે જઈ. તો આજે આપણે, કારણ કે તુલસીશ્યામ આપણે ઘણા સમય નથી આવ્યા અને બ્લોગ પણ નથી આપણે બનાવ્યો, તો આજ બ્લોગ એ બની જાય, આપણે દર્શન થઈ જાય અને વાતાવરણ થોડુંક સારું છે. અહીં ગરમી છે, આમ તો પ્રસાદ લેવા માટે જઈશ. અત્યારે આ ગરમ પાણીના છે કુંડ છે. એ બધા છોકરાઓ જે રમે લસરપટ્ટી ખાય ને, તો અમે પણ થોડી વાર અહીંયા ઝૂલા ઝૂલવા માટે આવી ગયા. આ વ્યૂ છે આપણે મંદિરનો. તો હિંચકા ખાઈ એમ, ને પછી જઈએ. હવે ઘેરે જવાનો સમય થોડોક હજી વાર છે, કારણ કે અત્યારે ફૂલ ગરમી છે એમ. ને વાતાવરણ જોઈએ તો ચોમાસાનું છે, વરસાદનું, પણ અત્યારે અહીંયા ગરમી છે બહુ. એટલે એમને ગરમી પરસે રેબજેબ થઈ ગયા. ચાલો પ્રસાદી લેવા માટે. બસ ડેપો છે તુલસીશ્યામ. જોઈ શકો તમે આ વ્યૂ. આપણે અહીંયા થોડી વાર બેઠીશ, આરામ કરીશ. આપણે જે મંદિર છે ને એ અહીંથી તો
ફાઇનલી હવે મિત્રો અમે મંદિરેથી નીકળી ગયા, દર્શન કરી લીધા અને પ્રસાદ પણ લઈ લીધો. બહુ મજા આવી કારણ કે વાતાવરણ બહુ મસ્ત છે. અને મિત્રો અહીંયા અત્યારે છે ને ગીરનો નજારો એક નંબર નજારો હોય, કારણ કે ચોમાસામાં જ મજા આવે ફરવાની સાચી. તો અમે હવે જઈ ઘર તરફ, તો રેજો કન્ટિન્યુ આપણા બ્લોગમાં. અહીંયા શું છે કે ગાડી બીજે ક્યાંય ઊભી ન રખાય, કારણ કે જંગલ વિસ્તાર છે એટલે આપણે આમાં રૂલ્સ હોય અમુક, કારણ કે કોઈ વન્ય પ્રાણી આવીને ખોટી ઈજા પહોંચાડે એવું ન થવું જોઈએ, કારણ કે ફોટોગ્રાફી ને આપણે ક્યાંય રોડે અહીંયા કરી શકાય નહીં, બરોબર ને? કારણ કે આ બધું જંગલ જ છે, જોવો તમે, એમ ન દેખાય હાવ એવું. અને કોઈ પણ જંગલી પ્રાણી હોય ને એનું આપણે સામું ધ્યાન રાખવું પડે, એને હેરાન ન કરાય. ઘટે કઈ આવો નજારો આપણે અત્યારે જુનાગઢ ગયા હોય ને એવો નજારો છે આ. એટલા માટે ખાસ આપણે છે ને સ્પેશિયલ ફરવા માટે જ આવ્યા, કારણ કે તુલસી શ્યામ આવ્યા તેને બહુ ઝાઝો સમય થઈ ગયો. તો મિત્રો અમે તુલસી શ્યામથી વહી આવ્યા અને બહુ વાર લાગી ગઈ, અને મારી તબિયત છે ને હાવ બગડી ગઈ હતી, એટલે તાવ જેવું થઈ ગયું. કારણ કે આમ તો કાલનું એવું જ હતું, તાવ જ હતો સાંજે અને મજા નહોતી, એટલા માટે વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ ગયું મને. તો અત્યારે લગભગ 9 વાગી ગયા રાતના, તો અત્યારે હું આ બ્લોગને અહીંયા એન્ડ કરું છું મિત્રો. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક આપણે આનીથી પણ સારા બ્લોગમાં, અને સપોર્ટ જેમ કરશો ને મિત્રો અમારી જેવા નાના ક્રિએટરને, એમ અમે આગળ વધશું અને અમને થોડીક મજા આવે વિડીયો બનાવવાની. તો હાલો મિત્રો, આવજો. જય માતાજી બધાને.